क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બ્રેક બાદ સ્વાગત છે। આગળ વાત કરીએ સમાચારોની તો અમદાવાદના થલતેજ સ્થિત જોગણી માના મંદિરે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે। ભાદરવી સુદ તેરસને લઈને જોગણી માની રથયાત્રા યોજાય છે। રથયાત્રામાં લોકો ગામના લાભ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે। શહેરીકરણની વચ્ચે અહીં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થાય છે। તો અહીં જોગણી માની રથયાત્રા થલતેજ ખાતે યોજાઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। તો અહીં પૂજા અર્ચના કરવામાં આવી અને જોગણી માનો રથ અહીં લઈ જવામાં આવ્યો। અમદાવાદના થલતેજ સ્થિત જોગણી માના મંદિરે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે। ભાદરવી સુદ તેરસને લઈને જોગણી માની રથયાત્રા યોજાતી હોય છે। રથયાત્રામાં લોકો ગામના લાભ અને સમૃદ્ધિની પ્રાર્થના કરતા હોય છે। શહેરીકરણની વચ્ચે અહીં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થતા જોવા મળે છે। તો જોગણી માના મંદિરે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોથી આ પરંપરા અહીં ચાલી આવતી છે। તો શહેરીકરણની વચ્ચે અહીં ગ્રામ્ય સંસ્કૃતિ જોવા મળી રહી છે। જોગણી માના મંદિરે રથયાત્રાનું આયોજન થલતેજ ખાતે કરવામાં આવ્યું છે। આ વર્ષોની પરંપરા છે। આ ગામની સ્થાપના 700 વર્ષથી વધુ જૂનું ગામ છે। આ ગામની અંદર મુખીની પરંપરા છે। ગામના મુખી હોય, દર 5 વર્ષ સુધી મુખીપણું રહેતું છે અને મુખીના દ્વારા જોગણીમાંનો રથ આખા ગામના દરેક ગામની અંદર આવી વ્યવસ્થા હોય છે। આખા ગામના એક જોગણીમાંનો રથ લઈને નીકળે અને ગામના ફરતે સૂતરની આંટી વીંટતા હોય છે। ગામના નાગરિકો આ રથ લઈ ગામની બહાર સુધી મૂકવા જતા હોય છે અને આ ગામમાં એવી કહેવત છે આનાથી કે ગામમાં હવે પછી રોગ તાગ તળિયો કંઈ આવે નહીં, એ માટેની આ વ્યવસ્થા પ્રભુની પરંપરા પ્રમાણે ચાલે છે। સદીઓથી આ વસ્તુ ચાલે છે। વરસાદની સિઝન પછી ધીમે ધીમે વરસાદની વિદાય થાય છે અને જે રથ નીકળે છે એની અંદર લોકો એવું કહે કે ભગવાન માતાજી બધાને સાજા તાજા રાખે, ગામની અંદર કોઈ વિપત્તિ ના આવે અને ગામ સમૃદ્ધ રહે અને લોકો ભાઈચારો બની રહે, એ માટેની લોકો પ્રાર્થના કરે છે।